ભાઈ અમે ગિરિરાજ હોસ્પિટલમાં મારા ફાધર છે રમેશભાઈ દાવડા એમને એડમિટ કર્યા છે. પથરીનું ઓપરેશન હતું એમનું અને એ ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું. તો 2 તારીખે જ્યારે ઓપરેશન હતું તે દિવસે એમને સવારે માઇનોર એટેક આવી ગયો એટલે ઓપરેશન રદ થયું. પણ અમને ડિસ્ચાર્જ સમરી પણ આપી દીધી અને એમાં એવું બતાવ્યું આયુષ્યમાન કાર્ડમાં કરવાનું હતું તો એમાં પૈસા કપાઈ ગયા છે. ઓપરેશન થયું નથી અને પૈસા કપાઈ ગયા છે. તો એ કેવી રીતે આ લોકો કરી શકે? એ વાત ખોટી છે. અને હજી એમને એન્જિયોગ્રાફી કરવાની, તો એન્જિયોગ્રાફી પણ એમાં જ કરવાની છે આયુષ્યમાન કાર્ડમાં. તો હવે એમાં આવું કંઈ ના થાય એનું અમને પ્રોબ્લેમ છે કે આ કેવી રીતે હોસ્પિટલ વાળા કરી શકે આ કામ. એની તો કંઈ નહીં, બસ આ જે એન્જિયોગ્રાફી કરવાની એમાં કોઈ આવું ગફલું ના થાય અને ગરીબ માણસના પૈસા આવી રીતે લૂંટી ના શકે હોસ્પિટલ. અમારું એ કહેવાનું છે. આયુષ્યમાન કાર્ડ નરેન્દ્ર મોદી સાહેબે શું કામ કાઢ્યું છે કે ગરીબ માણસને આ સવલત મળે, કે એમને ક્યાંય લેવા ના જવા પડે. અત્યારે 15,000 કે 10,000 માણસ ક્યાંથી લાવે? એવી રીતે ગરીબ માણસ આયુષ્યમાન કાર્ડ એટલે જ કઢાવે છે કે એમને આ સરકારી સહાય મળે. અને જો એમાંય તમે આવી રીતે ગફલો કરો તો કેવી રીતે ચાલે?